જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે શું કરસ તું? એ આ કઠોળ છે ને, હા આ બધું કીધું હવે ઉનાળો આવી ગયો, ચોમાસું કઠોળ પૂરા જે જૂનું હતા ને એ પૂરા કરી દીધા. થોડા થોડા હતા એ બીજામાં લઈ લીધા. બોટલ કેમ કાપસ? એ આ બોટલ આવી 2 કાપેલી હતી પણ અત્યારે હાથ વગી નથી તો મેં પાસે એક બોટલ કાપી નાખી. આમાં ઈજી રહે આ બોટલમાં ભરવા. આ બોટલમાં પહેલાં તો આપણે ડબરામાં ભરતા પણ હવે આ છે ને આવી બોટલો આવતા કઠોળામાં સરસ રહે. 1.5 વર્ષ થાય ને તો આમાં એરંડિયું કાંઈ લગાડવું ન પડે. આ બોટલમાં ભરી દે એટલે આ બધાય કઠોળ હવે બધાય બેનો આમ જ કરે છે. ડબરા વધી ગયા. ટેક ઉપરથી ઢાંકણું પેક કરી દે એટલે હવા ઘરે નહીં. હા એ એકદમ ટાઈટ થઈ જાય ને આપણે શું દાણા કાઢી છે આવડીના મોટા મોટા મટકાઈ પડે નહીં ને આમાં. હા કોઈ બી વસ્તુ દબાઈ ન થાય ને. શીશો ભરાઈ ગયો લાગે ભાતી. હા આવી રીતના થોડું થોડું કર પડે ને નીચે ઓલા હોય ને એ ઓલા થઈ જાય તોય ન હતો બોટલ જાય એટલે આપણે આને એકદમ પેક કરી દેવાનું છે ઢાંકણું. હા ભરાઈ ગયું એમને કમ્પ્લીટ થઈ ગયું. ભરવામાં છે ને થોડીક કોલે થાય એટલે પણ આપણે આઈડિયાથી કામ દેશી જુગાડ કર્યો. ગયણીની જગ્યાએ આ ઉપયોગ લીધો. હા ગયણીની જગ્યાએ આ ઉપયોગ લીધો. લાવો ઓલી બાજુથી બોટ કાળા તલ ભરલે એક પછી એક કઠોળ બધી વસ્તુ ભરલે. આ કાળા તલે શીશામાં ભરી દેવા છે એમ ને? હા એટલે આ ઓલો ફેર ઉપર આપણે ઓલું કરીને શું કહેવાય એને ગોળ ને આને બેને પાણી આપણે આ બધો કઠોળ દાળ બધું ભરાઈ ગયું છે આ બોટલ. ત્યાં કયું નું તે ચાલુ કર્યું ત્યાં ભરવાનું? 2.5 કલાક થઈ ગઈ લગભગ. અમુક વસ્તુ ભરેલી હતી હોતે અગાઉ થઈ ગયેલી હોય. આ દાળ થઈ ગઈ, આ તલી, તલી, આ રાજમાં, આ સફેદ છોલે ચણા, આ મગ. આપણે મોટી કાચની બોટલ જ ભરી હોય તો આ સાઈઝના એટલે આ પોંક 11 વર્ષનો છે. પોંક તો વરસાદ થાય ને તે જાદરિયું બનાવ્યું હોય ને મજા આવી જાય. આ દેશી છે ને. આ માંડવી દાણા થોડાક રહેશે પણ હવે એમથી વાવણી કરીને મોટા દાણા હોય ને પછી પાછા ભરી દે. આ કાળા તલ, જીરું, પછી આ 11 વર્ષના બાફેલા દાણા લીલી માંડવીના. જાજા શીશા ભર્યા. પછી આ તુવેરની દાળ આપણે જાજી જોઈ ને એટલે લિક્વિડ ઓલ આવે ને કપડાં ધોવાની એમાં બોટલ એમાંય કાંઈ નથી થતું. આપણે આ રાઈ આ ચેકેલા દાણા છે માંડવીના ઓળાના. એ તો બહુ મજા આવે, કડકડી આવે ને. ઘણા વર્ષોથી આપણે એમાં જ ભરી છે. આ અડદની દાળ ને એવું આ મોટા ડબલામાં છે એમાંય કાંઈ નથી થતું. પેક જોઈ જરાય બે આ વરિયાળી અને આ મઠ છે એ મોટા ડબલામાં ભર્યા છે. અંધોય આપણી વાડીનું છે હો. હા નેચરલ નેચરલ આપણે બનાવી છે ઘણા વર્ષો થયા. ગામડામાં જો આ સુખ છે, ઘરનું નેચરલ ખાવા મળે. અને અમે ક્યારેય દવાનો ટીકડાય નથી વાપરતા. થોડીક મહેનત કરવી પડે. એમને આ શીશા ન ભરે, વાડી હંધુય વાવવું પડે, હંધુય થોડું થોડું એ નીંદવું પડે. ભારતી મહેનત કર્યા રાખે એટલે હંધુય થોડું થોડું વાવ્યા રાખે. આ રાજમાં રહ્યા ને રાજમાં કોઈ વાવે નહીં પણ ભારતી અમુક વસ્તુ હજી ભરવાની બાકી છે 4-5 વસ્તુ પણ બધી આપણે લીધી નથી. નહીંતર આમાં પાછા આળસ કરો ને તો કઈ વાડીએ થાય નહીં. તો ખાલી માંડવીને કપાસ થાય, બીજું કાંઈ ન થાય. આપણે શોખ વધારે છે ખેતીનો અને ઓર્ગેનિકનો આપણે વધારે છે. ભારતીને શોખ છે એટલે હંધુય થોડું થોડું વાવ્યા રાખે. કહેતા છે આ બેન તો ઓર્ગેનિક વાહન પડી જશે. હા આપણે કામ કરવું તો આપણે તો સારું ખાય ને એમ. હા જેમ બધામાં ઓલા માટીના આવે છે કે છે પણ એમાંય થોડુંક દવા તો આવતી જોઈને હાવ માટી તો ન જ હોય ને તો બધા એમનો માટીના નાખી દે. એટલે ભારતીય જે આ મહેનત કરીને અંદાજ શીશા ભર્યા છે, ઢાંકણા પેક કરી દીધા, નો દવા મૂકવી પડે, કોઈ વસ્તુ મૂકવાની નહીં, નો મટકા પડે કાંઈ. આપણે ડબ્બામાં ભરતા તોય ટીકડા તો કે પડી ગઈ તો આપણે ઉપયોગ ટૂંકમાં આને ભેજ લાગે છે ચોમાસામાં. ત્યારે આપણે લીંડાની પાનનો ઉપયોગ અને દિવાસળી આપણે બાકસની દિવાસળી હોય ને હવે તો કોઈ વસ્તુ ન નાખે કારણ કે શીશામાં ભેજ ન લાગે. ભેજ ન લાગે એટલે મટકા ન પડે કે કોઈ વસ્તુ નહીં. અને સ્ટીલના ડબરામાં અમુક વસ્તુ જાજી હોય ચણા દાળ ને એ આપણે પેક કરી દેવાના એકદમ 2 કાગળ રાખી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી એટલે સરસ થાય. તમે કઈ રીતે કઠોળ ભરો તે કોમેન્ટમાં કહેજો. અને અમે તો આ બોટલ તોડી ઘણા વર્ષો થયા અને આમાં ઈજી રહે. આપણે તો આને મોટો વાટકો લેવાઈ ગયો છે. આનાથી આમ નાનો હોય ને તો ઢોળાય નહીં. એકદમ ગરણી કરતાંય સરસ આવે. બોટલ માથે રાખી દો એટલે આમ સીધું આવી જાય. અને
આવી રીતે અવનવા વિડીયો અમારા જોતા રહેજો, લાઈક કરજો અને વધારે વધારે શેર કરજો. ગામડાની મોજ આ છે અને અવનવા વિડીયો બતાવતા રહેશું અને નવા હોય એ સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે જો મગની દાળ બનાવવા ગયા છે 3 પ્લેટ નાના કંકુડા. બધી દાળ તો પૂરી થઈ ગઈ હતી પણ પૂરતો તો મહિનો હતો ને એટલે આપણે બધી ગોઠવી તો બાંધી ગયેલી થાય નવી ન હોય. કેમ પછી દાળ બનાવી નાખી. હવે આ જૂના મગની છે ને સળી દાળ બનાવવાની છે. નવા મગની ખીચડી જો કામ બહુ નથી ખાતા વધારે હોય તો કાંઈ ના હોય ક્યારેક તો આપણે આ દાળ તૈયાર થઈ ગઈ મગની ખીચડી માટે. અને આપણે ચડી દાળ હોત બનાવવાની છે એટલે આપણે આ જૂના મગ ભર્યા છે ને 2-3 મૂકા એટલે હજી આપણે કરમો દીધો છે એ મગ ભૂકાઈ છે આપણે પછી